અબડાસા તાલુકાના વાયોર શાળાના આચાર્ય દિનેશ ગામિતીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકેની વિશિષ્ટ જવાબદારી મળતા ગ્રામ્યજનો દ્વારા તેનું વિશેષ સન્માન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અબડાસા તાલુકાના વાયોર ગ્રુપ શાળાના મુખ્ય આચાર્ય દિનેશ ગામિતીને જિલ્લા કેળવણી નિરીક્ષક તરીકેની વધારાની જવાબદારી મળતાની સાથે સમગ્ર ગામમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. સમસ્ત વાયોર જેઠલ ગ્રામ્યજની વતી માજી તાલુકા પંચાયતના સદસ્ય માજી સરપંચ સાહેબજી મેઘરાજજી જાડેજાની આગેવાની હેઠળ મહેન્દ્રસિંહ જાડેજા, સુખદેવસિંહ જાડેજા, સરપંચ કુંભાર ઇમરાન મારા, ઉપસરપંચ બળિયા ડાયાલાલ કાનજી, સામાજિક કારોબાર ચેરમેન નારુબા જાડેજા, ગગુજી સોઢા, પ્રફુલ્લ ઠક્કર, જીવણજી જાડેજા, હરેશ રૂપારેલ, ઇસ્માઇલ પીરજાદા, હરેશ ભટ્ટ, રાજુ ભટ્ટ, ખેતુભા ચૌહાણ, આદમભાઈ ઓઢેજા, કિશોરસિંહ જાડેજા સહિતના લોકો દ્વારા આચાર્ય દિનેશ ગામિતીનું વિશેષ સન્માન કર્યું હતું. સન્માનના પ્રતિભાવમાં આચાર્યએ જણાવ્યું હતું કે સન્માન વ્યક્તિનું હોય છે, પરંતુ સિદ્ધિ આખા ગામની હોય છે અને આ ગામનું સન્માન છે અને સૌ લોકોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.